તો સુરત જિલ્લામાં રાજ્યના પ્રથમ ઓએસએટી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં લસાણા તાલુકાના બગુમરા નજીક સેમિકન્ડક્ટર ચિપ બનાવવાના યુનિટની શરૂઆત કરવામાં આવી। આ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું। અત્યાર સુધી ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ તરીકે જાણીતું બનેલ સુરત સેમિકન્ડક્ટર ચિપ માટે જાણીતું બનવા જઈ રહ્યું છે, જેમાં હાલ 1500 એન્જિનિયર કામ કરે છે। અહીં 2 વર્ષ પહેલા રિસર્ચ શરૂ કરાયું હતું અને રિસર્ચના 1 વર્ષ બાદ ચિપ બનાવવાની શરૂઆત થવા જઈ રહી છે। સેમિકન્ડક્ટર ચિપ આવનાર દિવસોમાં ખૂબ ઉપયોગી નીવડશે, જેને આત્મનિર્ભરનું પણ એક પગલું હોવાનું મનાય છે। રોજિંદા ઉત્પાદનની વાત કરીએ તો 3 મિલિયન ચિપ્સનું એક દિવસમાં ઉત્પાદન થશે। આવનાર દિવસોમાં ઇસરો અને નાસામાં રિસર્ચ થાય તે રીતે ચિપ બનાવવાનું આયોજન થશે। સેમિકન્ડક્ટર એ આપણા દેશની સૌથી મોટી માંગ છે। આજના યુગમાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે, કાર હોય કે મોબાઈલ હોય, બધી જ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ થતો હોય છે। તમને કદાચ અંદાજો નહીં હોય, પણ આ દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ લાવવાનો પ્રયાસ ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી। અને એક દાખલો ગુજરાતની ગવર્નન્સનો આપ સૌને આપવા માંગુ सूची सेविकॉन उन्होंने उस नाम के साथ एक काम शुरू किया है और सूची का अर्थ होता है शुभ, तो बिल्कुल इसके अंदर शुभ होगा। सूरत टेक्सटाइल से जाना जाता था, सूरत डायमंड से जाना जाता था, सूरत सोलर पैनल के लिए जाना जाता था, अब सूरत ये चिप्स के लिए भी जाना जाएगा, जो सेमीकंडक्टर चिप्स यहाँ पर बनेगी। और उनके साथ साथ बाकी लोग भी जुड़ेंगे, जो अशोक भाई सबको साथ लेने के लिए जाने जाते हैं। इंडस्ट्री में उनके बहुत पुराना टेक्सटाइल का 38 ईयर का अनुभव भी है, संबंध भी है, और जो मन में उनके साहस वृत्ति भी है, उसी के कारण वो आज यहाँ तक पहुँचे हुए हैं। मैं मानूंगा कि सूरत के लिए बहुत बड़ा वरदान साबित होगा। सेमीकंडक्टर के लिए इंडिया को आत्मनिर्भर करना, और मैं पर डे 5 मिलियन चिप्स तक पर डे का प्रोडक्शन पर पहुंचूं, ऐसा मेरा टारगेट है। अभी हम लोग जो चिप्स बना रहे हैं वो इलेक्ट्रॉनिक्स की चिप बना रहे हैं, लेकिन आने वाला समय हम ऑटो इंडस्ट्रीज की चिप्स भी बनाएंगे। और हो सकता है कि मैं इसरो और नासा में जो चिप यूज होती है उसके ऊपर भी रिसर्च एंड डेवलपमेंट करूं। वो सारे जापान से ज्यादा हैं, कोरिया से हैं, मलेशिया से हैं, सिंगापुर से हैं और जर्मनी से हैं।